માસ સીએલ પર ઉતરી ગયા છે। રાજ્યના 13,000 થી વધુ જ્ઞાન સહાયકોએ વિરોધ નોંધાવ્યો। મહેકમ પ્રમાણે ભરતી કરવા જ્ઞાન સહાયકોની માંગ છે। ઉમેદવારોનું કહેવું છે કે જે જાહેરાત કરવામાં આવી છે તે મહેકમના 10% પણ નથી। રાજ્યમાં 78,000 ટેટ ટાટ પાસ ઉમેદવારો છે અને 35,000 કાયમી શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોની માંગ છે। આ સીએલ મૂકવાનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ તેમજ સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ છે। એ ઘટ પૂરી કરવા માટે સરકારે કીધું કે 15 જૂનની આસપાસ કાયમી શિક્ષકોની ભરતી કરીશું, પણ 15 જૂન જવા છતાં શિક્ષક મંત્રીએ કોઈ જાહેરાત કરેલ નથી અને 18 તારીખે શિક્ષકો જ્યારે રસ્તા પર આવ્યા ત્યારે એમની જોડે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે, જે એક પ્રકારનું હિટલર શાસન દેખાય છે એમનું। અને બીજા દિવસે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠક બોલાવી છે અને એમાં પ્રવક્તાએ એવું કીધું કે શિક્ષકોની 7,500ની ભરતી અમે કરીશું, જે મહેકમ પ્રમાણે ખૂબ જ ઓછી માત્રામાં જણાય છે અને એના વિરોધમાં અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા છે। રાજ્યમાં 78,000 ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, તેમાંથી 35,000 ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે। કાયમી શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોની માંગ છે। મહેકમ પ્રમાણે ભરતી કરવાની પણ માંગ છે। એટલે હાલ તો કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતરી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે। બોટાદમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। છૂટાછેડા લેનાર મહિલાના બાળકો પરત અપાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાનો આરોપ। દુષ્કર્મ આચર્યા બાદ બંને આરોપીઓએ મહિલા